બહાર દર્શન કરીને આવ્યા ને બહાર લારી ને એવું ભાવી ગયા હતા, પાણીપુરી ખાવાનું મન થઈ ગયું, ચાલો બધા પાણીપુરી ખાવા. હાલો મિત્રો, જો આપણે જતા હતા અને આજ તો 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, પણ બહુ ને બહુ તડકો છે. જો લૂ આવે છે બહુ, અને વાતાવરણ બહુ એટલું તાપમાન ખરાબ છે ભાઈ. તડકાનું કઈ નીકળે એવું છે નહીં, પણ 5 વાગે નીકળે છે તોય તે જો તડકો એવડો છે. જો અમારે બેન બધા બેસી ગયા. જો બેન કેવો તડકો લાગે તમને? ત્યાં જોઈ બે. જો અમારે આ પાણી પીવા બેસી ગઈ છે અને એને તડકો લાગી ગયો છે ફૂલ. કેવો તડકો લાગે છે? જે માતાજી બધા એને ઘેરે નીકળ્યા પછી ખબર પડી કેવો તડકો છે. ઘેરે તડકો લાગતો નતો, તે જો વાતમાં પાણી પીવા બેસી ગયા છે. અમાર જુઈ બેન ને બધા. જુઈ કેવો તડકો છે? બહુ તડકો લાગે છે ને બેટા? મસ્તીનો તડકો લાગે છે એને બધું મસ્તી કાનું હોય. એને બધું મસ્તીનું લાગે છે. પાણી પીવે છે. તમારે પીવું હોય તો હાલો, તમે પણ પાણી પીવા. જો અમારા જોઈ બેન બેસી ગયા છે. વાડી છે મસ્તીની, ફર્સ્ટ ક્લાસ વાડી છે. અહીંયા મજાનો લીમડાનો છાંયો છે. તો અહીંયા બેસી ગઈ છીએ. આપણે ગરડા ઉગામેડી વાળો રોડ કહેવાય છે. પીવાનું તડકાનું પાણી? હા ભાઈ, પાણી તો પીવું જ પડે ને. પાણી તો પીવું પડે, કેમ કે તડકો એટલો છે બહુ. પાણી પછી ઘટી જાય, દવાઈ લેવી પડે ને કરતા પાણી પી લેવાય. હાલો, તમારે પાણી પીવું હોય હાલો. અને આપણે જઈએ છીએ જો તો બહાર, તમને બતાવીશું આપણે ક્યાં જવાનું છે એ બધું કહીશું તમને. આ બાટલો કોનો છે? આ જો ભાઈ, જુહી નો ફેવરેટ બાટલો છે ભાઈ. જુહી કોનો બાટલો છે બધા? ફેવરેટ છે તારો બાટલો? એનો ફેવરેટ બાટલો છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં, ચાલો ફેમિલી, આપણે જઈશું હવે જ્યાં ઠેકાણે જવાનું છે ત્યાં. અને એન તક વિડીયો જોઈજો અને લાઈક શેર કરતા રહેજો, અને નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં તમે. તો ચાલો આપણે જઈશું હવે આગળ, બતાવીશું તમને ક્યાં જવાનું છે. હાલો યુટ્યુબ ફેમિલી, જો આપણે પહોંચી ગયા છે જે સ્થળે આપણે જવાનું હતું ત્યાં. જો જોઈ બેન આવ્યા આવે છે. જો તમે, મસ્ત મજાનું મંદિર છે. આપણે કોબો આવવાનું હતું તો ત્યાં પહોંચી ગયું છે આપણે. ચાલો આગળ ચાલો. જો અમારે જોહી બેન ને બધા હાલ્યા આવે છે. જો જોહી બેન છે. તો ચાલો ફેમિલી, આપણે આજે મંદિરના દર્શન કરવાના છે. તો તમને પણ દર્શન કરાવીશું. જય સ્વામિનારાયણ ભગવાનનું નવું મંદિર કહેવામાં આવે છે. ચાલો બેન આવ્યા છે. તો આ બતાવે છે કે પાણી જો ચરણ પગલા છે. ઉભી છે. જો પાણી જાય છે. હાલો મિત્રો, બધા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા. અમે નજીકમાં છીએ તો પહેલી વખત આવ્યા છીએ. હું તો કોઈ દી નથી આવી, પહેલી વખત આવી છું. હા ભાઈ, આપણે તો આયા જ રહી છીએ, પણ તોય તે આપણે કઈ આવી નથી શકતા. પણ જો તો કેવો મસ્ત મજાનું પાણી છે. બહુ પાણી પડે છે. જો અમારે લીલી બેન છે. તો ચાલો જો
આવું કંઈક છે અને આપણે પણ અહીંયા દર્શન કરવા આવ્યા છીએ સ્વામિનારાયણ મંદિરે પહેલી વાર. જે માણકે ઘોડી ઉપર બેસે છે શ્રી સ્વામિનારાયણ ભગવાન એવું બધું કંઈક લખેલું છે. ઘનશ્યામ મહારાજ જરૂર એકવાર દર્શન કરવા આવો. ત્યાં સ્વામિનારાયણ ભગવાનના મંદિરે ક્યાંયથી માણસો આવે છે પણ, અને તમે પણ આવો એકવાર દર્શન કરવા અવશ્ય. અહીંયા જોવાલાયક વસ્તુ ઘણી બધી સ્થળ છે, વાંચવાલાયક છે. તમે જરૂરથી આવી ગયો. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. અમારા જહીબેન ઉભા થઈ ગયો. ચાલો જઈ. મંદિર છે તમે જોઈ શકો છો. જેવી મંદિરે જવાના છીએ અને ત્યાંથી જવાનું છે આપણે. તમે ઠેઠ સુધી વિડીયો એન્ડ તક બન્યા રહેજો, જોજો અને દર્શન પણ તમે કરી લેજો જરૂર. અમારા જહીબેન હાલતા જ થશે. તો અમારા જહીબેન કેમ ચડે છે જોવો. હાલો મિત્રો, જો તમે દર્શન કરી શકો છો. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હાવ નજીક આવી ગઈ છીએ આપણે. અને આ બધું જો બગીચા ને એવું બધું ઘણું બધું છે. તો ફૂલડા છે, ઘણું બધું બગીચા ને એવું ફરવા લાયક છે. અને આપણે પહેલી વાર આવ્યા છીએ અમારા જોશીબેન ને હારે લઈને. હાલો જોશીબેન ઉપર જવાનું છે. હાલો તમને દર્શન કરાવવા આવી જાઓ. હા, જોશીબેન કેવા ડોટે છે. જો થોડા ધોળી કરે છે જોશીબેન. હા લાવો ઠેલી. તો અમારી જોશીબેન તો એવું ઉજમ સડી ગયું છે. કેમ કે ક્યારેક ક્યારેક બહાર નીકળતા હોય અમારા બાળ મંદિર ને જોશીબેન ને જવું જ પડે એટલે ફરજિયાત થઈ ગયું છે. ચાલો હજુ તમને ઉપર જઈને નજારો પણ બતાવીશું. હાલો મિત્રો, જો અમે આ ઉપર આવ્યા છીએ અને આવું કંઈક દેખાય છે. કેલા નદીનો કાંઠો છે અને આ બધું કંઈક પાણી દેખાય છે અને તમે જોઈ શકો છો આવો નજારો છે. આ મંદિર પણ છે, ઉપરથી દેખાય છે. અને મંદિર ઉપર એમ ચડી ગયા છીએ અને જો હાલી આવે છે. આવીને કંઈક તમે કહીશીએ શું કહે છે સાંભળો. હાલો ફેમિલી, એને પહોંચી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરે. તો હાલો બધા દર્શન કરવા. દર્શન કરવા બેસું. જો ભાઈ આવું કંઈક મંદિર છે અને અમે મંદિરે પહોંચી ગયા છીએ. તમે જો દર્શન કરવા અને તમે પણ દર્શન કરી લેજો. અમે પણ દર્શન કરી આવી છીએ. અને તમે જો આવું કંઈક મંદિર છે. જો અમારે જોઈ બેન આગળ આગળ હાલ્યા જાય છે અને જો આ પણ હવે દર્શન કરવા જાય છે. જો આવું કંઈક મંદિર છે અને મંદિરની અંદર પણ આવું જો કંઈક છે મૂર્તિ ને એવું બધું નજારો ઘણો બધો છે ભાઈ, તમે જોઈ શકો છો. અને આરસનું મંદિર છે. મંદિરની અંદર આવી કંઈક મૂર્તિ છે ઘણી બધી, તે તમે જોઈ શકો છો. જો આવો કંઈક મંદિરની અંદર આવી ડિઝાઇન છે. જો અહીંયા ભગવાનના દર્શન કરાવીશું તમને. જો અમારા જોશીબેન દર્શન કરે છે. તમે પણ દર્શન કરી લેજો ભાઈઓ. જો ભાઈ આવું કંઈક મંદિર છે. અમે પણ દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લેજો. અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર છે અને આવું બધું કંઈક શાળે ને એવું બધું બહાર છે. અને અમે દર્શન કરીને અમે હાલતા થયા છીએ. અને જોશીબેન દાન પેટીમાં પૈસા નાખવા જાય છે. જો એ કે પૈસા મારે નાખવાના છે, તમે અહીં આવી જાઓ. તમે પૈસા દાન પેટીમાં નાખી દીધા જોશીબેને. અને જો અહીંયા સ્વામિનારાયણ ભગવાનનો હિંચકો છે અને હિંચકામાં હવે હિંચકો નાખવાના છે જોશીબેન અમારે. પછી તમે જોજો. તો આવું કંઈક મંદિર છે. એમાં હિંચકામાં સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, જોઈ શકો છો. દર્શન પણ કરી લેજો જરૂરથી ભાઈ. તો એમાં જોશીબેન હિંચકો નાખશે. જો આવી રીતે કંઈક હિંચકો નાખે છે. જો ઝુલાવે છે ભગવાનને અમારા જોશીબેન. જો જોશીબેન ઉભો ભાઈ કે અમારે હિંચકો નાખવો છે ભગવાનને, હિંચકાવે છે. જો તમે જો મમ્મી પણ ઝુલાવે છે એ સ્વામિનારાયણ ભગવાનને હિંચકો નાખે છે. તો આવી રીતે કંઈક હિંચકો હાલે છે જો મંદિરમાં. તમે આપણે હિંચકો નાખી દીધા છે અને હવે આપણે જવાનું છે આગળ. તમને જો કેલો ભરેલો પણ છે,
જોઈ શકો છો થોડાક દિવસ પહેલાં અમારી અંદર જે કાંઈ વેલ હતી એ વેલ પણ કાઢી નાખેલી છે. અને જો મંદિર ઉપર એમ આવી ગઈ છે અને મંદિરથી જો આટલું બધું કંઈક દેખાય છે. અને તમે જોઈ શકો છો પેલા નદીનો કાંઠો છે, ભરેલો ફૂલ છે અને અહીંથી ગટડું અડધું પણ દેખાઈ શકે ભાઈ એવું કંઈક મંદિર છે. અને જો તમે મંદિરે આ બધું કંઈક આવું દેખાય છે. અને આમાં પહેલેથી જીસીબીથી કાઢવામાં આવી છે. અને જો હું જોઈ ત્રણેય ઉપર આવી ગઈ છે. જો તમને ખેલો દેખાડીશું, તમે જોઈ શકો છો ખેલો. જો આવો ખેલોનો જેમ કાંઠો છે. જો મંદિર પણ આ એટલું દેખાય છે, એટલે ઘણું બહુ ઊંચું મંદિર છે ભાઈ. અને જો હજુ અહીંથી અમારે આમ જવાનું છે, જોઈ શકો છો. દર્શન કરીને આવી એટલે બેહવું પડે એટલે બેઠા છીએ ઘડી કાજુ કેટલો મસ્ત મજાનો બગીચો છે ખેલાન કાંઠે. જો ભાઈ હવે અમે દર્શન કરીને વળી ગયા છીએ. અમારા જોઈ બેન આગળ હાલ્યા જાય છે અને અમે પાછળ હાલ્યા જઈએ છીએ. જો દર્શન કરીને હવે હેઠા ઉતરીએ છીએ. જો હજુ અહીંથી કંઈક આવો નજારો દેખાય છે. એટલે અહીંયા આપણને એમ જ થાય છે કે નકરું હજુ ફરવું જ છે અને જોવું જ છે, નકરું રખડવું જ છે, આવું બધું થાય છે. અને તોય તે જો અમે બધું જોઈ નીકળી ગયા છીએ હેઠે ને આવું હજુ અહીં ઉપરથી કંઈક દેખાય છે. જો અમારે જોઈ બેન હેઠા વહી ગયા છે ક્યાંય ઠેઠ. ચાલો મિત્રો, હવે અમે દર્શન કરીને હેઠા ઉતરી ગયા છીએ. અને તમે આવો એટલે વૈશ્ય ગરડા સ્વામીના જે નવું મંદિર સ્વામિનારાયણનું કહેવામાં આવે છે ત્યાં તમે એકવાર દર્શન કરવા આવજો. અને જો અમે અહીં કંઈક ભોગીએ છીએ અને આવું કંઈક હજુ દેખાય છે. જો અત્યારે એટલું મંદિર છે, તમે ગમે ત્યારે આવો ત્યારે આવવાનું ભૂલતા નહીં દર્શન કરવા. તો જો હવે અમારે જવું છે નીચે. ચાલો હવે નીચેનું બધું જો બતાવીશું તમને કે જો આવું કંઈક છે નીચેથી. અને નીચે જો આ કોડી છે. જો અમે કોડીએ બેસી ગયા છીએ સ્વામિનારાયણ ભગવાનની. આવું બધું છે, તમે જોઈ લો. જો મિત્રો હવે અમે બહાર આવી ગયા છીએ અને આ મેન ગેટ છે અંદર કરવા માટેનો. જો અહીંયા આવું કંઈક બધું છે. તો નીચે ઉતરી ગયા છીએ, તમે જોઈ શકો છો. તમે તો અહીં વિડીયો આપણે મંદિરના દર્શન કરી લીધા છે. ચાલો બાય બાય, બહાર જઈને તમને મળીશું. દર્શન કરીને આવ્યા ને બાર લારી ને એવું ભાવી ગયા હતા. પાણીપુરી ખાવાનું મન થઈ ગયું. ચાલો બધા પાણીપુરી ખાવા. હાલો ફેમિલી, જો આપણે ઘરે આવી ગયા છીએ હવે અને ઘરે પહોંચી ગયા છીએ. અને બસ આજનો વિડીયો આટલો જ હતો. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આજનો વિડીયો એટલો જ હતો. બાય બાય.